ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ મિત્રો. આજે આપણે જવાનું છે રાજકોટથી દ્વારકા. મારા બ્લોગમાં બન્યા રહેજો અને વિડીયો જો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જામનગર હાઈવે રોડ ટચ થઈ ગયા છીએ આપણે. હવે દ્વારકાના હાઈવે ઉપર આપણે નીકળી ગયા છીએ. જામનગર આવી ગયું છે ને મુકેશ કાકાનું આપણે રિલાયન્સ પણ જો દેખાઈ આવે છે. રિલાયન્સ હવે નજીકમાં જ છે, જે આપણને હું તમને મારા વિડીયોમાં લેવાની ટ્રાય કરીશ, તમને દેખાડીશ. બસ મસ્ત વ્યૂ છે. આ બધી બસો એની છે, તો રિલાયન્સની બસો બધી દેખાય છે. અત્યારે રિલાયન્સની નજીકમાં આવવાની તૈયારીમાં છે. જો મિત્રો, આ એનો ફેક્ટરીના બહારનો ઝંડો છે. કેવો મસ્ત સુંદર મજાનો, અને એનો રિલાયન્સનો મોટો બધો ગેટ લાગેલો છે. જો કેવો સરસ મસ્ત લાગે છે. અને આ મુકેશ કાકાનો ફોટો, ધીરુભાઈ અંબાણીનો ફોટો છે. ચાલો આપણે વિડીયોમાં આગળ બની રહીને દ્વારકા જે દ્વારકા હાઈવે પણ આવી ગયો છે. થોડીક વારમાં જ દ્વારકા પહોંચી જશે. ત્યાંની ફેક્ટરી ને બધું ચાલુ થઈ ગયું છે. જો બંદરો પણ આવવા માંડ્યા છે. બહુ સરસ વ્યૂ છે. દ્વારકા નજીક આવવાની તૈયારીમાં જ છે. દ્વારકા આવી જાય. જય દ્વારકાધીશ. જો દ્વારકાધીશના દર્શન થાય છે મંદિરના. હવે દ્વારકાનો ગેટ આવી જશે. દ્વારકાના ગેટમાંથી આપણે અંદર જવાનું છે, ગાડી પાર્કિંગમાં રાખીને. જો દ્વારકાના પાર્કિંગમાં અંદર આવી ગયા છીએ. આવું કંઈક દ્વારકાનું પાર્કિંગની સુવિધા બનાવેલી છે. જય દ્વારકાધીશ. જાઓ, સરસ દરિયાનો વ્યૂ પણ દેખાય છે. તમને દેખાડવાની હું ટ્રાય કરું છું. અને મંદિર સામે એક્ઝેક્ટ મંદિર દેખાય છે ને ફૂલ દેખાય છે. અમે હવે બેટ દ્વારકા જવા માટે નીકળી ગયા છીએ. દ્વારકાધીશના દર્શન કમ્પ્લીટ થઈ ગયા છે, કેમ કે મોબાઈલ લઈ જવાની મનાઈ છે. સેતુ દેખાડશો. આ બધા એના માછીમારો બોટ ને બધું છે. સામે દરિયો પણ દેખાય છે.
આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારી વિડીયોની અપડેટ તમને મળતી રહે. જય દ્વારકાધીશ. સુદર્શન સેતુનો શરૂઆત થઈ ગઈ છે. આ છે સુદર્શન સેતુ. કેવું સરસ મજાનો બનાવી દીધો છે સુદર્શન સેતુ. પુલ ટપીને ઓલી બાજુ દ્વારકા જવાય, બેટ દ્વારકા જવાય છે. આ જો ઉપરથી અમે પુલનો દરિયાનો વ્યૂ લીધો છે. કેવો મસ્ત લાગે છે. પાછા રિટર્ન થઈએ છીએ. આ છે બીચનો સીન છે, નાગવા બીચ. બોટિંગ કર્યું હતું. નાગવા બીચે પણ બહુ મસ્ત ફરવા જેવું મસ્ત